બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વકફ સુધારણા જનજાગરણ અંતર્ગત જિલ્લા લઘુમતી મોરચાના કાર્યકરોએ માહિતી આપવા કાર્યશાળા યોજાઈ। આ કાર્યશાળામાં જિલ્લા ભાજપ પ્રમુખે વકફ સુધારણા અંતર્ગત કાર્યકરોને માહિતી આપી। વકફ સુધાર જનજાગરણ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વારા બોટાદ જિલ્લા લઘુમતી મોરચાની કાર્યશાળા યોજાઈ। આ કાર્યશાળામાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું કે વકફ બોર્ડના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વકફ સુધારણા બિલ લાવવામાં આવ્યું, જે તમામ લોકોને વિકાસનો લાભ મળે અને ગરીબોને હક માત્ર ગરીબોને જ મળે તે હદ છે। આજરોજ જે વકફ બોર્ડની કાર્યશાળા પૂરી થઈ છે તેની અંદર જે ભારતીય જનતા પાર્ટીના લઘુ મોરચાના કાર્યકર્તાઓ, પ્રદેશના કાર્યકર્તાઓ, જે નરેન્દ્રભાઈ જે વકફ બોર્ડનું સુધારણા બિલ જે સંસદની અંદર પસાર કરી, વકફ બોર્ડના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, આજ પણ આપણે પેપરમાં જોયું છે કે 100 કરોડની મિલકત અમદાવાદની અંદર 3 લોકોના મુઠ્ઠીની અંદર કબજો હતો। તો નરેન્દ્રભાઈનું જે વિઝન છે કે મુસ્લિમ સમાજની અંદર પણ ગરીબી રેખાની અંદર જે લોકો જીવી રહ્યા છે, તો આ એક ધર્મના નામે જગ્યાઓ મળતી હોય છે, એ ધર્મના નામે ચુનિંદા લોકો એનો વહીવટ કરતા હોય છે, ભ્રષ્ટાચાર અંદર કરતા હોય છે। અંદર વ્યવસ્થા સારી રીતે થાય, સમાજને ઉપયોગી થાય, ગરીબ લોકોને ઉપયોગી થાય અને જે વકફના બિલથી ફાયદો થવાનો છે, અને એ બિલના જે કંઈ પણ સંક્ષેપો છે એ લઈને અને લઘુમતી મોરચો લઘુમતી સમાજની અંદર જવાનો છે, લોકોને સમજણ આપવાનો છે કે ભાઈ વકફથી ફાયદો શું છે, નરેન્દ્રભાઈ જે આ બિલ લાવ્યા છે શા માટે, તો એ બિલનો ગરીબ મુસ્લિમો છે એને ખૂબ મોટા પાયે ફાયદો થવાનો છે, એટલે એ બિલની વાતો લઈ અને લઘુમતી મોરચો નીચે સુધી જવાનો। ગોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।